વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બરોડા ડેરી મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સાવલીના કેતન ફાર્મ ખાતે પૂર્વ ધારાસભ્ય કેતન ઇનામદારના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે જો બરોડા ડેરીમાં કોઈ ગેરરીતિ થઈ હશે તો સરકાર તેને ચલાવી લેવામાં માંગતી નથી। તેમણે ઉમેર્યું હતું કે ઓડિટ દરમિયાન તમામ હકીકતો બહાર આવી ગઈ છે અને ગંભીર ભૂલ કરનારને તેનો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે। જે સાથે જ તેમને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આવનારા સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે। જે સાવલીમાં કેતન ઇનામદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જે બરોડા ડેરી મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। ગેરરીતિ કરનારને પરિણામ ભોગવવું પડશે તેમ કહેવામાં આવ્યું હતું। જે ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી રહી છે। જે સાવલીમાં કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું। અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એને વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે। પ્રમુખ અને ઉપપ્રમુખને ગેરલાયક ઠેરવવા માટે 76 ની નોટિસ આપી ચૂકે છે। પ્રમુખ ઉપપ્રમુખ નહીં, કોઈ પણ વ્યક્તિ જ્યારે લાખો લોકોની આજીવિકાનું કેન્દ્ર હોય એવી સંસ્થાઓ પર કોઈ પણ ગેરરીતિ, કોઈ પણ ક્ષતિ બહાર આવે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહેજ પણ ચલાવી લેવા માંગતી નથી। 76 નોટિસ એક એવો મેસેજ છે સમગ્ર ગુજરાતની અંદર કે સહકારી વિભાગ એ હવે જેમ માનનીય અમિતભાઈ શાહ જ્યારથી સહકાર મંત્રી તરીકે અને સહકાર વિભાગને એક અલગ દરજ્જો આપીને આ વિભાગની